ગુજરાત અને ભારતનું હવામાન અપડેટ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી સચિન કુમાર વેધર ચેનલ પર. આજે તારીખ 14 માર્ચ અને શનિવાર છે, ત્યારે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. શું વહેલો ઉનાળો બેસી જશે કે પછી અંબાલાલ પટેલની આગાહી મુજબ માવઠું આવશે? ચાલો જાણીએ આજના લેટેસ્ટ સમાચાર માત્ર 2 મિનિટમાં જ. તાપમાન અને ઉનાળાની શરૂઆત. આપણે સૌપ્રથમ જોવા જઈએ તો ગુજરાતની સ્થિતિ. રાજ્યમાં હવે ઠંડી વિદાય લઈ રહી છે અને બપોરે ગરમીનો પારો 35 સેલ્સિયસથી 38 સેલ્સિયસ સુધી પહોંચી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ગરમીનો અહેસાસ વધી રહ્યો છે. ભારતની સ્થિતિ જોવા જઈએ તો ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હજુ પણ હળવી ઠંડી છે, પરંતુ મધ્ય અને દક્ષિણ ભારતમાં લૂ એટલે કે હીટવેવ જેવી સ્થિતિ સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી. એટલે કે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે સંકેત આપ્યા છે કે માર્ચના બીજા સપ્તાહમાં જે પૂર્ણ થતાં જ પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં છૂટાછવાયા પવન ફૂંકાઈ શકે છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી 4 થી 5 દિવસ તાપમાનમાં સતત વધારો થશે. ખેડૂતોએ પાકની લણણીમાં સાવચેતી રાખવી, કારણ કે પવનની ગતિ 20 થી 30 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. વરસાદ અને ભેજ. એટલે કે ચોમાસું અને માવઠું જોવા જઈએ તો 2026ના ચોમાસા અંગે હવામાન વિભાગે અત્યારે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ પ્રારંભિક અંદાજો મુજબ લા નિનોની અસરને કારણે ચોમાસું સારું રહેવાની આશા છે. ભેજ. દરિયાકાંઠાના વિસ્તારો જામનગર, વેરાવળ, ભાવનગરમાં ભેજનું પ્રમાણ 60 થી 70% રહેતા બફારો અનુભવાશે. પવનની દિશા અને ગતિ. હાલમાં પવન મુખ્યત્વે વાયવ્ય એટલે કે ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફૂંકાઈ રહ્યો છે. આ જ કારણ છે કે સવારે હળવી ગુલાબી ઠંડી અને બપોરે ચામડી દઝાડતી ગરમીનો ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જો તમે ખેડૂતો હોવ તો જીરું અને રાયડાના પાકની લણણી જલ્દી પૂરી કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, સચિન કુમાર વેધર ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા જિલ્લાનું નામ કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી અમે તમારા શહેરનું તાપમાન જણાવી શકીએ. કાલે ફરી મળીશું, ત્યાં સુધી સાવચેત રહો અને સુરક્ષિત રહો.